કેશોદ નગરપાલિકા દ્વારા અંતે ચુનાભઠ્ઠી રોડ પર શૌચાલય તોડી પાડવા કામગીરી હાથ ધરી। કેશોદના ચુનાભઠ્ઠી રોડ પર આવેલા સુલભ શૌચાલય જર્જરિત હાલતમાં હોય ત્યારે તાજેતરમાં ચુનાભઠ્ઠી રોડ પર પસાર થતી ઉતાવળિયા નદી પરનો નવો પુલ બનાવવાની કામગીરી શરૂ થવાની છે ત્યારે ડાયવર્ઝન કાઢવામાં રસ્તો પહોળો કરવા જર્જરિત હાલતમાં રહેલું સુલભ શૌચાલય તોડી નાખવામાં આવે એવી લોકમાંખ ઉઠવા પામી હતી તેમજ કારોબારી સમિતિમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો ત્યારે કેશોદ નગરપાલિકા દ્વારા ચુનાભઠ્ઠી રોડ પર ઉતાવળિયા નદીના પર પુલ બનાવવાની કામગીરી શરૂ થાય ત્યારે ડાયવર્ઝન પહોળું કરવા માટે નડતરરૂપ સુલભ શૌચાલય તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવતા આસપાસના રહીશો, વાહન ચાલકો અને રાહતદારીઓએ રાહતનો શ્વાસ લીધો છે। ચુનાભઠ્ઠી રોડ પર જે કમ્પ્લેન મળી હતી કે જે સુલભ શૌચાલય છે તે ઘણું જ જૂનું અને જર્જરિત છે અને ત્યાં ટ્રાફિકની પણ સમસ્યા હતી, જે ધ્યાને લઈ મીડિયા રિપોર્ટ પણ અમારી સામે આવ્યા હતા, જે ધ્યાને લઈ અમે આજ રોજથી તેને ડિમોલિશન કરવાની કામગીરી શરૂ કરેલી છે, જે પૂરી થતાં જ ત્યાં રસ્તો પહોળો થઈ જશે અને ટ્રાફિકની અવરજવર પણ સહેલાઈથી થઈ શકશે અને ટ્રાફિકની જે નડતરરૂપ હતું તે દૂર થશે અને ટ્રાફિકમાં કોઈ પણ સમસ્યા નહીં નડે તે। સર, ત્યાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આજે અત્યારે જે ડાયવર્ઝન બનાવવામાં આવે છે જી, એ કદાચ સાંકડો બનશે, એટલે બીજી તરફ ડાયવર્ઝન બનાવવામાં આવે તો એ પણ માંગ છે। જી, એ બાબતે પણ અગાઉ વાત થયેલી જ હતી અને એ બાબતે પણ જે બીજી સાઈડ છે ત્યાં પણ અમે ડાયવર્ઝનનું થોડા જ સમયમાં કામ શરૂ કરાવી દઈશું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।